જૂનાગઢ જિલ્લામાં આંગણવાડીઓના વિસ્તરણ અને આધુનિકીકરણની મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. હાલમાં જિલ્લામાં 1249 આંગણવાડીઓ કાર્યરત છે, જેમાંથી 668 પોતાના મકાનમાં, 240 ભાડાના મકાનમાં અને 141 આંગણવાડીઓ પ્રાથમિક શાળા તથા કમ્યુનિટી હોલમાં ચાલે છે. ત્યારે સરકારની નવી પહેલ અંતર્ગત જિલ્લામાં 381 નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે. વર્તમાનમાં મનરેગા યોજના હેઠળ 44 આંગણવાડીઓનું બાંધકામ પ્રગતિમાં છે અને 64 આંગણવાડીઓ માટે જમીન ફાળવણીના ઠરાવો મંજૂર થયા છે. તો નવી આંગણવાડીઓ 600 થી 1100 ચોરસ ફૂટના વિસ્તારમાં બનાવવામાં આવનાર છે. તો આંગણવાડીઓ બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં 5 વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે, જ્યાં તેમને રમતગમત દ્વારા શિક્ષણ અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. સગર્ભા મહિલાઓને પણ પોષણયુક્ત આહાર ઘરે પહોંચાડવામાં આવે છે. હાલમાં ભાડાના મકાનોમાં ચાલતી આંગણવાડીઓ માટે માસિક ₹2000નું ભાડું ચૂકવવામાં આવે છે, જેને ઘટાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર સરકારી જમીન પર સ્થળાંતરની કામગીરી કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.